જો તમારી ખિસ્સા હંમેશા ખાલી રહે છે, જો પગાર આવતા જ ખર્ચાનો પ્રલય આવી જાય છે અને જો તમે વિચારો છો કે શું હું ક્યારે આર્થિક સ્વતંત્રતા મેળવી શકીશ, તો આ બુક તમારા માટે જ છે. આ માત્ર એક પુસ્તક નથી, આ એક યોજના છે, એક રોડમેપ છે, એક મિશન છે જે તમને કર્જના દલદલમાંથી બહાર કાઢીને સમૃદ્ધિની મંજિલ સુધી પહોંચાડે છે. ડેવ રેમ્સેનું ટોટલ મની મેકઓવર એવું સિસ્ટમ છે જેને અપનાવીને લાખો લોકો અમીર નહીં પણ સ્વતંત્ર બન્યા છે, આર્થિક રીતે, માનસિક રીતે અને આત્મિક રીતે. અને અમે આ બુક તમારી સામે લાવ્યા છીએ, તમારી અને તમારી ભાષામાં, તમારા જીવન પ્રમાણે. પુસ્તક પરિચય પર અમે માત્ર પુસ્તક વાંચીએ નહીં, અમે તમને એ વિઝન આપીએ છીએ જેનાથી તમે તમારા જીવનને નવી દિશા આપી શકો. તો હેડફોન્સ પહેરો અને પોતાની સાથે એક પ્રોમિસ કરો કે આજથી તમારું જીવન માત્ર ખર્ચામાં નહીં, કંટ્રોલમાં હશે, કારણ કે હવે સમય છે ટોટલ મની મેકઓવરનો. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. શું તમે ક્યારે પોતાની જાતને આ પ્રશ્ન પૂછ્યો છે, મારો પગાર તો દર મહિને આવે છે પણ પૈસા ક્યાં ખોવાઈ જાય છે? અથવા કર્જ ક્યારે પૂરું થશે અને હું ક્યારે શાંતિથી ઊંઘ લઈ શકીશ? જો હા, તો આ વાર્તા, આ સફર તમારા માટે જ છે. આજે ઘણા લોકો એવા છે જે દિવસ રાત મહેનત કરે છે પણ તોય કર્જમાં ડૂબેલા રહે છે. ક્રેડિટ કાર્ડનું બિલ, ઘરનું લોન, કારનું લોન, બાળકોના અભ્યાસનો ખર્ચ, તબીબી ઇમરજન્સીનો ડર, આ બધું મળીને અમને અંદરથી તોડી નાખે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું કુટુંબ આરામદાયક જીવન જીવે, બાળકોને સારું શિક્ષણ મળે અને વૃદ્ધાવસ્થામાં પૈસાની ચિંતા ન કરવી પડે. પણ સત્ય એ છે કે સાચી મની પ્લાનિંગ વિના અમે માત્ર પૈસા કમાઈએ છીએ, તેને મેનેજ નથી કરી શકતા. ધ ટોટલ મની મેકઓવર એવી માર્ગદર્શિકા છે જે તમને પૈસા વિશેની તમારી વિચારસરણી, આદતો અને નિર્ણયો બદલવાનું શીખવે છે. આ કોઈ ફેન્સી ફાઇનાન્શિયલ થિયરી નથી. આ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને તમને કહે છે કે કર્જ કેવી રીતે ચૂકવવું, ઇમરજન્સી માટે પૈસા કેવી રીતે તૈયાર રાખવા, મોટી ખરીદી જેમ કે ઘર અને બાળકોને અભ્યાસની તૈયારી કેવી રીતે કરવી, કર્જ વિના પૈસાને ખર્ચ નહીં, રોકાણ કરવાની વિચારસરણી કેવી રીતે વિકસાવવી. તમે એ લોકોની સાચી વાર્તાઓ પણ સાંભળશો જેણે આ પગલાં અપનાવીને પોતાના જીવનમાં અદ્ભુત બદલાવ કર્યા છે. અને સૌથી મહત્વનું, તમને કોઈ મોટો આઘાત નહીં લાગે. જીવનશૈલી છોડવાની જરૂર નથી, માત્ર એક સરળ તર્ક આધારિત સિસ્ટમ અનુસરવાની છે. દરરોજનું એક નાનું પગલું જે ધીમે ધીમે એક મોટું આર્થિક મેકઓવર બની જાય છે. તો શું તમે તૈયાર છો તમારા આર્થિક જીવનને બદલવા માટે? જો હા, તો ચાલો આ સફરની શરૂઆત કરીએ, એક પગલું, એક બેબી સ્ટેપથી. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. અધ્યાય 1. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે બધું યોગ્ય કરી રહ્યા છો પણ તોય વસ્તુ હાથમાંથી નીકળી જાય છે? જાણે બધી મહેનત, બધી યોજના વ્યર્થ થઈ રહી છે. ડેવ સાથે પણ કંઈક આવું જ થયું. તેમણે બધું પોતાની રીતે કર્યું પણ તોય તેઓ હારી ગયા. ડેવ રામ્સે એ ક્ષણને યાદ કરે છે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા છે. ન તો બચત બચી, ન તો શાંતિ. મહિનાનો અંત આવ્યો એટલે તણાવ આવ્યો. તેમણે વિચાર્યું હતું કે તેમની પોતાની રીતો કામ કરશે, પણ એ રીતોએ તેમને થકવી દીધા, ડૂબાડી દીધા. અને પછી એક દિવસ તેમણે પોતાને અરીસામાં જોયા અને પહેલીવાર તેમને સાચો દુશ્મન દેખાયો, તે પોતે જ હતા. ડેવે જાણ્યું કે પૈસા મેનેજ કરતા પહેલા પોતાને મેનેજ કરવું જરૂરી છે. અમીર બનવાની સૌથી મોટી અડચણ એ નથી કે એમને અમીર કેવી રીતે બનવું એ નથી ખબર. સાચી મુશ્કેલી એ છે કે તેને ખરેખર કરી શકવું. જો આ સરળ હોત તો દુનિયામાં દરેક અમીર હોત. હકીકત એ છે કે દરેકને પોતાના સૌથી મોટા દુશ્મન સાથે લડવું પડે છે, પોતાની જાત સાથે. જો તમે પોતાને સંભાળી લો તો પૈસા સંભાળવા સરળ થઈ જાય છે. ઘણા લોકો આ જૂઠમાં જીવે છે કે અમારી હાલત એટલી ખરાબ નથી. આ ઇનકારની સ્થિતિને ડેવે એક શબ્દ આપ્યો છે, ડિનાયલ, એટલે ઇનકાર. એક દંપતી હતું.
સારા અને તેના પતિ બંને મળીને વર્ષે લગભગ 75,000 કમાતા હતા. તેમના પર ઘરનું લોન હતું, કારની ઈએમઆઈ હતી અને ક્રેડિટ કાર્ડ પર લગભગ $5,000 કર્જ હતું. તેમને લાગતું હતું કે બધું ઠીક ચાલે છે, પણ વાસ્તવમાં તેઓ પોતાની જાત સાથે જ જૂઠું બોલી રહ્યા હતા. જ્યારે તેઓ અરીસામાં જોતા તો તેમને કોઈ સમસ્યા દેખાઈ નહીં, પણ પછી એક દિવસ તેમણે વિચાર્યું કે તેમને મોટું ઘર જોઈએ અને તેમણે તે ખરીદી લીધું. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યું, પણ પછી સારાની નોટરી જતી રહી અને $7,500 વાર્ષિક આવક એકાએક 45,000 સુધી ઘટી ગઈ. એ જ દિવસે તેમણે સાચે પોતાને જોયા અને પહેલીવાર તેમને પોતાની સાચી હાલત દેખાઈ. વાસ્તવમાં જો અમે શારીરિક રીતે મોટા થઈ જઈએ તો અરીસામાં દેખાઈ જાય છે, પણ આર્થિક મોટાપણું ખૂબ ચાલાક હોય છે. તે ધીમે ધીમે આવે છે અને અમને ત્યાં સુધી ખ્યાલ નથી આવતો જ્યાં સુધી મુસીબત દ્વાર પર ટકોર ન કરે. એટલે જ જરૂરી છે કે અમે પોતાને ઠગવાનું બંધ કરીએ. જે દેખાતું નથી એ જ સૌથી મોટો ખતરો હોય છે અને એ જ આ અધ્યાયનો સાચો સંદેશ છે. સારા અને તેના પતિએ જ્યારે સત્યને સ્વીકાર્યું ત્યારે તેમણે એક યોજના બનાવી. તેમણે પોતાના ખર્ચાની સમીક્ષા કરી, દરેક વસ્તુ પર નજર રાખી અને ડેવ રામસેના બેબી સ્ટેપ્સ અનુસરવા લાગ્યા. ધીમે ધીમે તેમણે પોતાનું કર્જ પૂરું કર્યું. 2 વર્ષ પછી તેઓ ઘરના લોનને છોડીને બાકીના બધા કર્જોથી મુક્ત થઈ ગયા. એટલું જ નહીં, તેમણે $10,000નું ઇમરજન્સી ફંડ પણ બનાવી લીધું. આ કોઈ જાદુ નહોતું, આ હતું પોતાને સ્વીકારવું, નિષ્ઠાપૂર્વક મૂલ્યાંકન કરવું અને સાચી દિશામાં પગલું ભરવાનું પરિણામ. આ અધ્યાય અમને માત્ર આર્થિક પડકારો વિશે જ નથી કહેતું, પણ અમારી મનોસ્થિતિ વિશે પણ શીખવે છે. અમે ત્યાં સુધી બદલાવ નથી લાવતા જ્યાં સુધી દુઃખ ખૂબ ઊંડું ન થાય, પણ જે લોકો પોતાના અરીસામાં સમયસર જોઈ લે છે તે જ લોકો પોતાનું જીવન બદલી શકે છે, કોઈ મોટી તબાહીની રાહ જોયા વિના. યાદ રાખો, તમે જ સમસ્યા છો અને તમે જ ઉકેલ પણ. જો તમે તમારા જૂના પેટર્નને ઓળખી લો તો તમે નવું ભવિષ્ય બનાવી શકો છો. શું તમે પણ તૈયાર છો પોતાની સાથે મળવાનું, પોતાને સંભાળવાનું? તો ચાલો આ ટોટલ મની મેકઓવરની સફરમાં પહેલું પગલું ભરીએ, પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ હિંમત સાથે. અધ્યાય 2. શું તમે ક્યારે વિચાર્યું છે કે જે વસ્તુઓ અમને આનંદ આપે છે તેને ટાળી શકવું પણ કોઈ ક્ષમતાથી ઓછું નથી? હા, પોતાને કોઈ આનંદથી રોકી શકવું એ જ સાચી પરિપક્વતાની નિશાની છે. આ સાંભળવામાં નાનું લાગે, પણ આ તમારા આર્થિક જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. એક જૂઠ જે અમે વારંવાર સાંભળીએ છીએ, અમારામાંથી ઘણા માને છે કે કર્જ લેવું સામાન્ય વાત છે. ટીવી જાહેરાતો, સોશિયલ મીડિયા અને આસપાસના લોકો વારંવાર કહે છે કે કાર ખરીદવી હોય કે ઘરનું લોન તો લેવું જ પડશે. ધીમે ધીમે આટલું વારંવાર કહેવાયું કે અમને આ સત્ય લાગવા લાગ્યું. પણ સત્ય અલગ છે. લોન હવે જરૂરિયાત નથી, આદત બની ગયું છે. અમે લોનને એક સાધન સમજવા લાગ્યા છીએ, જાણે એ કોઈ સુપર પાવર હોય જે અમારું જીવન સરળ બનાવી દેશે. પણ વાસ્તવમાં એ અમને ધીમે ધીમે જકડી લે છે. વિચાર્યા વિના લીધેલા લોન અમને માત્ર આર્થિક તણાવમાં જ નથી મૂકતા, પણ માનસિક રીતે પણ થકવી દે છે. જો તમે પોતાને વારંવાર કહેતા સાંભળો છો કે થોડું લોન લઈ લઈએ તો શું થઈ જશે, તો થોભો. અહીં કેટલાક સામાન્ય જૂઠ અને તેની સાથે જોડાયેલી સત્યતાઓ જુઓ. જૂઠ 1. લોન અમને ખુશીઓ આપી શકે છે. સત્ય. લોન એક એવો ચક્રવ્યૂહ છે જે તમને અસ્થાયી ખુશી તો આપશે, પણ લાંબા ગાળે તમારી સ્વતંત્રતા છીનવી લેશે. સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે તમે પોતાની મહેનતની કમાણીથી કંઈક ખરીદો છો. જૂઠ 2. મિત્રો કે સંબંધીઓને લોન આપવું મદદ છે. સત્ય. આનાથી સંબંધોમાં તણાવ આવે છે. જ્યારે પૈસાનો વ્યવહાર સંબંધોમાં આવે છે તો લાગણીઓ પાછળ રહી જાય છે અને હિસાબ કિતાબ આગળ આવે છે. એક વાર્તા છે. મેન જોને પોતાના મિત્રને 50,000 લોન આપ્યું હતું, પણ એ સંબંધ અજીબ થઈ ગયો. જ્યારે જોને તેને માફ કરી દીધું તો તેમનો સંબંધ ફરીથી સારો થયો. જૂઠ 3. 0% વ્યાજવાળો કાર લોન સમજદારી છે. સત્ય. નવી કાર 4 વર્ષમાં પોતાની કિંમતના 60% સુધી ગુમાવે છે. એક સમજદાર વ્યક્તિ એ કાર ખરીદશે જે પહેલેથી વપરાશમાં હોય અને કિંમતમાં ઘટાડાનું નુકસાન ન હોય. જૂઠ 4. ક્રેડિટ કાર્ડ વિના તમે કંઈ કરી નહીં શકો. સત્ય. ડેબિટ કાર્ડથી તમે એ જ કામ કરી શકો છો જે ક્રેડિટ કાર્ડથી કરો છો, ભલે તે હોટલ બુકિંગ હોય, કાર રેન્ટલ કે ઓનલાઈન ખરીદી. જૂઠ 5. બાળકોને ક્રેડિટ કાર્ડ આપવું તેમને જવાબદાર બનાવે છે. સત્ય. આનાથી તેઓ આર્થિક રીતે અજવાબદાર બને છે. તેઓ શીખે છે કે પૈસા વિના પણ ખર્ચ કરી શકાય છે. આ આદત તેમના મોટા થવા સુધી ઊંડી જવા જમાવી લે છે. અમારા મગજને ટૂંકા ગાળાનો આનંદ પસંદ છે. જ્યારે અમે કોઈ વસ્તુ તુરંત ખરીદીએ છીએ તો અમને ડોપામાઇન હિટ મળે છે, જે અમને સારું અનુભવ કરાવે છે. પણ આ અનુભવ વધુ સમય ટકતો નથી. પણ જો અમે રાહ જોઈએ, બચત કરીએ અને પછી ખરીદીએ તો ખુશી વધુ ઊંડી હોય છે. આ મનોવૈજ્ઞાનિક પરિપક્વતા છે. સત્યને અપનાવો, જૂઠમાંથી બહાર આવો. વસ્તુઓ ત્યારે જ ખરીદો જ્યારે પૈસા તમારી પાસે હોય. ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો, ક્રેડિટ કાર્ડ કાપી નાખો. મિત્રોને પૈસા આપતા પહેલા વિચારો, જરૂર હોય તો ભેટ તરીકે આપો, ઉધાર તરીકે નહીં. નવી કારને બદલે સેકન્ડ હેન્ડ કે 2-3 વર્ષ જૂની કાર લો. બાળકોને પૈસાની કિંમત સમજાવો, ક્રેડિટ કાર્ડથી દૂર રાખો. તમારા આર્થિક ભવિષ્યની ચાવી તમારા હાથમાં છે. લોન લેવું સરળ છે, પણ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ. અને સૌથી મહત્વનું,
જે વસ્તુ તમને આજે જોઈએ છે તે કાલે પણ મળી શકે છે, પણ બોજ વિના, પોતાની મહેનતથી. હવે નિર્ણય તમારે કરવાનો છે. સાચી સ્વતંત્રતા જોઈએ કે લોનની નકલી ખુશી? તમારી જર્ની અહીંથી શરૂ થાય છે. આગલો અધ્યાય કહેશે કે આ નકલી સુરક્ષામાંથી કેવી રીતે બહાર નીકળવું અને આર્થિક સ્વતંત્રતા તરફ પહેલું પગલું કેવી રીતે ભરવું. અધ્યાય 3. શું તમને લાગે છે કે જીવનની સૌથી મોટી તણાવ માત્ર પૈસા કમાવાની છે? જો હા, તો એકવાર ફરી વિચારો. સાચી પડકાર પૈસા કમાવાની નથી, પણ તેને સંભાળવાની છે. અને જ્યાં સુધી અમે અમારી આર્થિક વિચારસરણીને સાચી નહીં કરીએ, ત્યાં સુધી કોઈ પણ આવક અમને શાંતિ નહીં આપી શકે. ચાલો વાત કરીએ એ બે મોટી અડચણોની જે અમને આર્થિક સ્વતંત્રતા સુધી પહોંચવાથી રોકે છે. અજ્ઞાનતા અને જોન્સીસ સાથે સરખામણી કરવી. હોર્ડ વોલ્ટર અને સ્ટેફનીની વાર્તા પણ કંઈક એવી જ છે. તેઓ બંને મહેનતુ હતા, જીવનમાં આગળ વધી રહ્યા હતા, પણ તેમને ખબર નહોતી કે પૈસાને સાચી રીતે મેનેજ કેવી રીતે કરવું. તેમની પાસે દર મહિને પગાર આવતો હતો અને સાથે કોઈને કોઈ નવો ખર્ચ પણ. તેઓ ક્યારેય બજેટ પર સહમત નહોતા થઈ શકતા. પછી એક દિવસ તેમણે એક રેડિયો શો સાંભળ્યો જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે સૌથી પહેલા મળીને બજેટ બનાવ્યું, પછી ઇમરજન્સી ફંડ બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પોતાના કર્જમાંથી બહાર નીકળવા લાગ્યા. વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે વોલ્ટરની નોકરી જતી રહી. પણ આ વખતે તેઓ ગભરાયા નહીં, કારણ કે તેમની પાસે ઇમરજન્સી ફંડ હતું, જેના કારણે તેઓ આગલું પગલું વિચારી શક્યા. એ જ છે આર્થિક સમજદારી. અમે બધા દુનિયામાં કોઈ જ જ્ઞાન વિના આવીએ છીએ. ન અમને વાહન ચલાવતા આવડે, ન વાંચતા, ન પૈસા સંભાળતા. વાંચવું લખવું અમે શાળામાંથી શીખીએ છીએ, પણ પૈસા સંભાળવું એ અમને કોઈ નથી શીખવતું. શાળા અમને પૈસા કમાવાનું શીખવે છે, પણ પૈસા કેવી રીતે જાળવી રાખવા એ અમારે પોતે શીખવું પડે છે. હવે વાત કરીએ બીજી અડચણની. જોન્સીસ સાથે તુલના, એટલે બીજાને જોઈને પોતાને માપવું. એનો અર્થ થાય છે પોતાના પડોશી, મિત્રો કે સોશિયલ મીડિયા પર દેખાતા લોકોની જીવનશૈલી જોઈને પોતા પર અનાવશ્યક દબાણ મૂકવું. લોકો મોંઘા ફોન, વાહન, કપડાં કે વેકેશન જોઈને વિચારે છે મને પણ આ જ જોઈએ. પણ આ વિચાર ધીમે ધીમે અમને એ માર્ગ પર લઈ જાય છે જ્યાં માત્ર દેખાડો હોય છે અને જેબ ખાલી. એનું ક્લાસિક ઉદાહરણ છે ડેવની જેગ્યુઆર. તેમણે એક લક્ઝરી કાર ખરીદી જેથી લોકો તેમને અમીર સમજે, પણ જ્યારે તેમની આર્થિક હાલત ખરાબ થઈ તો ન તો તે કાર વેચી શક્યા, ન તેની મરામત કરાવી શક્યા. આખરે બેંકે જબરજસ્તી એ કાર વેચાવી. આ વાર્તા કહે છે કે દેખાડા માટે જીવવું તમને અંદરથી ખોખલા કરી દે છે. એટલે જો તમે સાચે જ અમીર બનવા માંગો છો તો શરૂઆત નાના નાના પગલાંથી કરો. જેમ જીમમાં એક દિવસમાં મસલ્સ નથી બનતા, તેમ પૈસામાં પણ સમય લાગે છે. પહેલું પગલું છે $1000, એટલે લગભગ 85,000 રૂપિયાનું ઇમરજન્સી ફંડ બનાવો. આ રકમ મોટી નથી લાગતી, પણ જ્યારે અચાનક તબીબી ઇમરજન્સી આવે કે નોકરી જતી રહે, ત્યારે જ આ બચત તમારો આધાર બને છે. આ ફંડનો અર્થ છે તણાવથી મુક્તિ અને શાંતિથી વિચારવાની ક્ષમતા. આ તમને આત્મનિર્ભર બનાવે છે. જો તમે અત્યાર સુધી પૈસા મેનેજ નથી કર્યા તો એ તમારી ભૂલ નથી, તમને શીખવવામાં જ નહોતું આવ્યું. પણ હવે તમારી પાસે શીખવાની તક છે. પહેલા પગલા તરીકે એક ડાયરીમાં તમારો માસિક ખર્ચ લખવાનું શરૂ કરો. પછી નક્કી કરો કે કઈ વસ્તુમાં કાપ મૂકી શકાય, અને સૌથી મહત્વનું, બીજા સાથે તુલના કરવાનું બંધ કરો. જે દેખાય છે એ હંમેશા સત્ય નથી હોતું. તમારો આર્થિક સફર તમારા આત્મસંયમ અને શીખવાની ઈચ્છા પર આધારિત છે. અને યાદ રાખો, નાની બચત કાલે મોટા સપનાઓનો પાયો બની શકે છે. અધ્યાય 4. બેબી સ્ટેપ 2. કર્જનું તોફાન રોકો અને ઇમરજન્સી પહેલા તૈયાર થાઓ. વિચારો કે જો તમારા જીવનમાંથી દર મહિનાનું કર્જનું બોજ અચાનક અદૃશ્ય થઈ જાય, દરેક ઈએમઆઈ, દરેક ક્રેડિટ કાર્ડનું બિલ, બધું પૂરું, કેવું લાગશે? મનમાં એક શાંતિ, જાણે પહેલીવાર ખુલ્લેથી શ્વાસ લીધો હોય. પણ આજના સમયમાં આ માત્ર સ્વપ્ન બનીને રહી ગયું છે, કારણ કે અમે કર્જને સામાન્ય માની લીધું છે. હવે સમય છે ભ્રમને તોડવાનો. કર્જ અમારા જીવનમાં એવી જગ્યા બનાવી ચૂક્યું છે જાણે એ કોઈ જરૂરી વસ્તુ હોય. ઘરની ઈએમઆઈ, કારનું લોન, વ્યક્તિગત લોન, ક્રેડિટ કાર્ડ, દર મહિને પગાર આવતા જ પહેલા આનું પેટ ભરવું પડે છે અને બચે છે માત્ર તણાવ. એક સરેરાશ વ્યક્તિ જેની આવક 40-50 હજાર રૂપિયા છે, તે દર મહિને લગભગ 15-20 હજાર રૂપિયા માત્ર કર્જ ચૂકવવામાં ખર્ચી દે છે. વિચારો, એ જ પૈસા જો બચાવવામાં આવે તો તમે કેટલા કરોડપતિ બની ગયા હોત. આ અધ્યાયમાં બે શક્તિશાળી પગલાંની વાત થાય છે. ડેપ્ટ સ્નોબોલ ટેકનિક, એટલે કર્જને એક એક કરીને પૂરું કરવાની મનોવૈજ્ઞાનિક વ્યૂહરચના, અને ઇમરજન્સી ફંડ બિલ્ડઅપ, એટલે જીવનના આંચકાઓ પહેલા તૈયારી. ડેપ્ટ સ્નોબોલ ટેકનિક. કર્જ ચૂકવવું કોઈ મેરેથોન નથી, એક માઇન્ડ ગેમ છે. તમારે તમારા બધા કર્જની એક યાદી બનાવવાની છે, સૌથી નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધી. યાદી તૈયાર થઈ ગઈ. હવે એ સૌથી નાના લોન પર હુમલો કરો, ભલે તે માત્ર 2000 રૂપિયાનું જ હોય.
કેમ? કારણ કે માઇન્ડસેટ અહીંથી જ બને છે. નાની જીત મગજને ડોપામિન હિટ આપે છે. તમને લાગે છે હું કરી શકું છું. પછી એ જ જોશ તમે આગલા લોનમાં મૂકો છો અને પછી આગલામાં. જેમ બરફનો ગોળો ધીમે ધીમે મોટો થાય છે તેમ તમારી પ્રગતિ ઝડપથી થવા લાગે છે. એને જ કહેવાય ડેપ્ટ સ્નોબોલ ઇફેક્ટ. જેમ જોશ અને એમીની વાર્તા, એક સમય $3 લાખ લોન હતું, એટલે લગભગ 1.4 કરોડ રૂપિયા. મોંઘી કારો ખરીદી, વિચાર્યા વિના ખર્ચ. પણ જ્યારે નોકરી જ જતી રહી ત્યારે સમજાયું કે રોકવું જરૂરી છે. તેમણે પોતાની BMW વેચી, વસ્તુઓ વેચી, ખર્ચ રોક્યા અને પછી એક એક કરીને દરેક લોન પૂરું કર્યું. આજે તેઓ કર્જમુક્ત છે અને આ બધું એટલે થયું કારણ કે તેમણે સ્નોબોલ ટેકનિક અપનાવી. તમારા દરેક લોનની યાદી બનાવો, સૌથી નાનાથી મોટા સુધી. સૌથી નાના લોનને તુરંત પૂરું કરો. બાકીના માટે માત્ર ન્યૂનતમ ચૂકવણી કરતા રહો. જ્યારે પહેલું લોન પૂરું થાય તેની સંપૂર્ણ રકમ આગલા લોનમાં ઉમેરી દો. આ ચક્રને ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી છેલ્લું લોન પૂરું ન થાય. હવે વાત કરીએ બેબી સ્ટેપ 3ની, ઇમરજન્સી ફંડ તૈયાર કરવો. પ્રશ્ન એ નથી કે ઇમરજન્સી આવશે કે નહીં, પ્રશ્ન એ છે કે જ્યારે આવશે તો શું તમે તૈયાર હશો? જો આજે તમારી નોકરી જતી રહે કે ઘરમાં તબીબી ઇમરજન્સી આવે તો શું તમારી પાસે આગામી 3 થી 6 મહિનાનો ખર્ચ ઉઠાવવા જેટલા પૈસા છે? જો ના, તો તમે જોખમમાં છો. ઇમરજન્સી ફંડ માત્ર પૈસા નથી, એ માનસિક શાંતિ છે. જેમ હેલ્મેટ અકસ્માત નથી રોકતું, પણ અકસ્માતમાં તમારો જીવ બચાવી શકે છે, તેમ ઇમરજન્સી ફંડ છે. $1000 કે જેટલું ન્યૂનતમ શક્ય હોય તેનાથી શરૂઆત કરો. આ તમારું ઇમરજન્સી સ્ટાર્ટર છે. પછી ધીમે ધીમે તેને વધારીને તમારા 3 થી 6 મહિનાના ખર્ચ સુધી લઈ જાઓ. જો તમારા ઘરનો દર મહિનાનો ખર્ચ $30,000 છે તો તમારે 90,000 થી 1.8 લાખ સુધીનું ફંડ તૈયાર રાખવું જોઈએ. આ ફંડનો ઉપયોગ માત્ર ઇમરજન્સીમાં કરો, ટ્રીપ, લગ્ન કે સેલ માટે નહીં. અમે બધા જીવનમાં આર્થિક સ્વતંત્રતા માંગીએ છીએ, પણ સ્વતંત્રતા એક દિવસમાં નથી મળતી. દરેક નાની બચત, દરેક નાનું લોન પૂરું કરવું, દરેક ખર્ચ પર નિયંત્રણ, એ જ મળીને એક મજબૂત, સુરક્ષિત અને સ્વતંત્ર ભવિષ્ય બનાવે છે. જે લોકો આજે પોતાના પૈસા પર નિયંત્રણ શીખી લે છે તે જ કાલે પોતાના જીવનના માલિક બને છે. તો આજે જ પહેલું પગલું ભરો, એક યાદી બનાવો અને પહેલા લોન પર હુમલો કરો, અને સાથે દર મહિને થોડું થોડું કરીને તમારું ઇમરજન્સી ફંડ બનાવો. યાદ રાખો, આર્થિક સ્વતંત્રતા કોઈ નસીબ નથી, એ એક અનુશાસન છે. અધ્યાય 4, બેબી સ્ટેપ 2, કર્જનું તોફાન રોકો અને ઇમરજન્સી પહેલા તૈયાર થાઓ. વિચારો કે જો તમારા જીવનમાંથી દર મહિનાનું કર્જનું બોજ અચાનક અદૃશ્ય થઈ જાય, દરેક EMI, દરેક ક્રેડિટ કાર્ડનું બિલ, બધું પૂરું. કેવું લાગશે? મનમાં એક શાંતિ, જાણે પહેલીવાર ખુલ્લેથી શ્વાસ લીધો હોય. પણ આજના સમયમાં આ માત્ર સ્વપ્ન બનીને રહી ગયું છે, કારણ કે અમે કર્જને સામાન્ય માની લીધું છે. હવે સમય છે ભ્રમને તોડવાનો. કર્જ અમારા જીવનમાં એવી જગ્યા બનાવી ચૂક્યું છે જાણે એ કોઈ જરૂરી વસ્તુ હોય. ઘરની EMI, કારનું લોન, વ્યક્તિગત લોન, ક્રેડિટ કાર્ડ, દર મહિને પગાર આવતા જ પહેલા આનું પેટ ભરવું પડે છે અને બચે છે માત્ર તણાવ. એક સરેરાશ વ્યક્તિ જેની આવક 40-50 હજાર રૂપિયા છે તે દર મહિને લગભગ 15-20 હજાર રૂપિયા માત્ર કર્જ ચૂકવવામાં ખર્ચી દે છે. વિચારો, એ જ પૈસા જો બચાવવામાં આવે તો તમે કેટલા કરોડપતિ બની ગયા હોત. આ અધ્યાયમાં 2 શક્તિશાળી પગલાંની વાત થાય છે. ડેપ્ટ સ્નોબોલ ટેકનિક એટલે કર્જને એક એક કરીને પૂરું કરવાની મનોવૈજ્ઞાનિક વ્યૂહરચના, અને ઇમરજન્સી ફંડ બિલ્ડઅપ એટલે જીવનના આંચકાઓ પહેલા તૈયારી. ડેપ્ટ સ્નોબોલ ટેકનિક. કર્જ ચૂકવવું કોઈ મેરેથોન નથી, એક માઇન્ડ ગેમ છે. તમારે તમારા બધા કર્જની એક યાદી બનાવવાની છે, સૌથી નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધી. યાદી તૈયાર થઈ ગઈ. હવે એ સૌથી નાના લોન પર હુમલો કરો, ભલે તે માત્ર 2000 રૂપિયાનું જ હોય. કેમ? કારણ કે માઇન્ડસેટ અહીંથી જ બને છે. નાની જીત મગજને ડોપામિન હિટ આપે છે. તમને લાગે છે હું કરી શકું છું. પછી એ જ જોશ તમે આગલા લોનમાં મૂકો છો અને પછી આગલામાં. જેમ બરફનો ગોળો ધીમે ધીમે મોટો થાય છે તેમ તમારી પ્રગતિ ઝડપથી થવા લાગે છે. એને જ કહેવાય ડેપ્ટ સ્નોબોલ ઇફેક્ટ. જેમ જોશ અને એમીની વાર્તા, એક સમય $3 લાખ લોન હતું, એટલે લગભગ 1.4 કરોડ રૂપિયા. મોંઘી કારો ખરીદી, વિચાર્યા વિના ખર્ચ. પણ જ્યારે નોકરી જ જતી રહી ત્યારે સમજાયું કે રોકવું જરૂરી છે. તેમણે પોતાની BMW વેચી, વસ્તુઓ વેચી, ખર્ચ રોક્યા અને પછી એક એક કરીને દરેક લોન પૂરું કર્યું. આજે તેઓ કર્જમુક્ત છે અને આ બધું એટલે થયું કારણ કે તેમણે સ્નોબોલ ટેકનિક અપનાવી. તમારા દરેક લોનની યાદી બનાવો, સૌથી નાનાથી મોટા સુધી. સૌથી નાના લોનને તુરંત પૂરું કરો. બાકીના માટે માત્ર ન્યૂનતમ ચૂકવણી કરતા રહો. જ્યારે પહેલું લોન પૂરું થાય તેની સંપૂર્ણ રકમ આગલા લોનમાં ઉમેરી દો. આ ચક્રને ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી છેલ્લું લોન પૂરું ન થાય. હવે વાત કરીએ બેબી સ્ટેપ 3ની, ઇમરજન્સી ફંડ તૈયાર કરવો. પ્રશ્ન એ નથી કે ઇમરજન્સી આવશે કે નહીં, પ્રશ્ન એ છે કે જ્યારે આવશે તો શું તમે તૈયાર હશો? જો આજે તમારી નોકરી જતી રહે કે ઘરમાં તબીબી ઇમરજન્સી આવે
તો શું તમારી પાસે આગામી 3 થી 6 મહિનાનો ખર્ચ ઉઠાવવા જેટલા પૈસા છે? જો ના, તો તમે જોખમમાં છો. ઇમરજન્સી ફંડ માત્ર પૈસા નથી, એ માનસિક શાંતિ છે. જેમ હેલ્મેટ અકસ્માત નથી રોકતું, પણ અકસ્માતમાં તમારો જીવ બચાવી શકે છે, તેમ ઇમરજન્સી ફંડ છે. $1000 કે જેટલું ન્યૂનતમ શક્ય હોય તેનાથી શરૂઆત કરો. આ તમારું ઇમરજન્સી સ્ટાર્ટર છે. પછી ધીમે ધીમે તેને વધારીને તમારા 3 થી 6 મહિનાના ખર્ચ સુધી લઈ જાઓ. જો તમારા ઘરનો દર મહિનાનો ખર્ચ $30,000 છે, તો તમારે 90,000 થી 1.8 લાખ સુધીનું ફંડ તૈયાર રાખવું જોઈએ. આ ફંડનો ઉપયોગ માત્ર ઇમરજન્સીમાં કરો, ટ્રીપ, લગ્ન કે સેલ માટે નહીં. અમે બધા જીવનમાં આર્થિક સ્વતંત્રતા માંગીએ છીએ, પણ સ્વતંત્રતા એક દિવસમાં નથી મળતી. દરેક નાની બચત, દરેક નાનું લોન પૂરું કરવું, દરેક ખર્ચ પર નિયંત્રણ, એ જ મળીને એક મજબૂત, સુરક્ષિત અને સ્વતંત્ર ભવિષ્ય બનાવે છે. જે લોકો આજે પોતાના પૈસા પર નિયંત્રણ શીખી લે છે, તે જ કાલે પોતાના જીવનના માલિક બને છે. તો આજે જ પહેલું પગલું ભરો, એક યાદી બનાવો અને પહેલા લોન પર હુમલો કરો, અને સાથે દર મહિને થોડું થોડું કરીને તમારું ઇમરજન્સી ફંડ બનાવો. યાદ રાખો, આર્થિક સ્વતંત્રતા કોઈ નસીબ નથી, એ એક અનુશાસન છે. અધ્યાય 5, બેબી સ્ટેપ 4, તમારી નિવૃત્તિ માટે રોકાણ વધારો. વિચારો કે જો તમે 60 વર્ષની ઉંમરે પૈસાની ચિંતા વિના ખુલ્લેથી જીવી શકો છો, લાંબી વેકેશન, પ્રિયજનો સાથે સમય અને પોતાના માટે જીવવાની તક, શું આ સ્વપ્ન જેવું નથી લાગતું? મોટાભાગના લોકો પોતાનું આખું જીવન પૈસા કમાવામાં વિતાવી દે છે, પણ જ્યારે સાચું જીવન જીવવાનો સમય આવે છે, એટલે નિવૃત્તિનો, ત્યારે તેમની પાસે ન પૈસા હોય છે, ન શાંતિ. કેમ? કારણ કે તેમણે પહેલા જ દિવસથી તેની તૈયારી નથી કરી. શરૂઆત જલ્દી કરવાનો લાભ માત્ર ફિટનેસમાં જ નથી, ફાઇનાન્સમાં પણ એટલો જ જરૂરી છે. જેમ શરીરના મસલ્સ સમયસર બને છે, તેમ નિવૃત્તિની બચત પણ સમયથી શરૂ થાય તો જ મજબૂત થાય છે. માર્ક અને જોશ બંને દોડે છે, પણ તફાવત એ છે કે માર્કે જલ્દી શરૂઆત કરી અને જોશે મોડેથી. માર્ક વધુ મહેનત નથી કરતો, તોય ફિટ છે. એ જ વાત પૈસા પર પણ લાગુ પડે છે. તમે જેટલી પણ મહેનત કરો, જો તમે નિવૃત્તિ બચતની શરૂઆત મોડેથી કરી, તો તમારે વધુ મહેનત કરવી પડશે, અને તોય પરિણામ ઓછું મળશે. એટલે જ્યારે તમે લોન મુક્ત થઈ જાઓ અને ઇમરજન્સી ફંડ બની જાય, ત્યારે તમારી આવકના ઓછામાં ઓછા 15% નિવૃત્તિ માટે બચાવવાનું શરૂ કરી દો. આ એક નિશ્ચિત નિયમ હોવો જોઈએ. ભલે કળી પણ થાય, આ ભાગ કપાવવો જ પડે. જ્યારે તમે તમારા દરેક પગારનો ભાગ પોતાના ભવિષ્યને આપો છો, તો તમે અર્ધજાગૃતમાં એક શક્તિશાળી સંદેશ તમારા મગજને આપો છો કે હું મારા જીવન પર નિયંત્રણ રાખું છું. આનાથી તમારા વિચારવા અને નિર્ણય લેવાની રીતમાં પણ સકારાત્મક બદલાવ આવે છે. જીમ એક સામાન્ય ઘરમાંથી હતા. બાળપણમાં જ તેમની દાદીએ તેમને શીખવ્યું કે કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો જોઈએ. તેમની આવક ક્યારેય ખૂબ વધુમાં હતી, પણ તેમણે 10% બચતથી શરૂઆત કરી. વર્ષો પછી જ્યારે તેઓ નિવૃત્ત થયા, તો તેમની પાસે 1 મિલિયનથી વધુની બચત હતી. હવે જીમ પોતાની વર્કશોપમાં સમય વિતાવે છે, પત્ની સાથે મુસાફરી કરે છે અને કામ કરે છે, માત્ર એટલે કે તેમને મજા આવે છે, પૈસા કમાવવા માટે નહીં. બેબી સ્ટેપ 5, બાળકોના કોલેજ માટે યોજના કરો. શું તમે ઈચ્છો છો કે તમારા બાળકને વધુ સારું ભવિષ્ય મળે, પણ કર્જમાં ડૂબ્યા વિના? કોલેજ જરૂરી છે, પણ લોન લેવું જરૂરી નથી. આજકાલ લોકો એ માની ચૂક્યા છે કે કોલેજ અને વિદ્યાર્થી લોન એક સિક્કાના 2 પાસા છે, પણ હકીકત એ છે કે આ એક જૂઠ છે જે પેઢીઓથી ચાલ્યું આવે છે. કોલેજ એક વિકલ્પ છે, જીવનની જરૂરિયાત નથી. હા, જ્ઞાન જરૂરી છે, પણ એ જ્ઞાન તમે સ્માર્ટ રીતોથી પણ મેળવી શકો છો, કર્જના બોજ વિના. જરૂરી એ છે કે તમે પહેલા તમારી નિવૃત્તિ અને ઇમરજન્સી ફંડને પ્રાથમિકતા આપો. કોલેજનો પહેલો નિયમ, રોકડમાં ફી આપો. બીજો નિયમ, જો તમારી પાસે પૈસા કે સ્કોલરશિપ ના હોય, તો કોલેજ માટે રાહ જુઓ. કોલેજનું નામ ખૂબ મહત્વ નથી રાખતું. જરૂરી એ છે કે ડિગ્રી મળે, અને એ પણ લોન વિના. આજના વિદ્યાર્થીનો સરેરાશ લોન લગભગ $15,000 હોય છે, અને એ પણ એટલે કારણ કે તે અપાર્ટમેન્ટમાં રહે છે કે બહાર ખાય છે. જ્યારે કેમ્પસ હોસ્ટેલમાં રહીને અને મેસનું ખાવું લઈને એ જ બાળક 5,000 સુધીની બચત કરી શકે છે. વાસ્તવમાં અભ્યાસ માટે લોનની જરૂર નથી, જીવનશૈલી માટે હોય છે. જો તમે તમારા બાળક માટે બાળપણથી જ દર વર્ષે માત્ર $2,000 રોકાણ કરો, તો જ્યારે તે 18 વર્ષનો થશે, તો તેની પાસે $8,20,000 સુધીની રકમ હોઈ શકે છે. એટલે દર મહિને માત્ર $167 આસપાસ. અને આનાથી તમે તમારા બાળકને માત્ર કોલેજ જ નહીં, પણ લોન મુક્ત જીવનની ભેટ આપી શકો છો. જ્યારે માતા પિતા પોતાના બાળકના અભ્યાસનો ખર્ચ કર્જ વિના ઉઠાવે છે, તો તે માત્ર પૈસા નથી આપતા, તે સ્વતંત્રતા આપે છે, આત્મવિશ્વાસ આપે છે કે મારે મારા સપના પૂરા કરવા માટે કોઈ બેંક કે ઉધારની જરૂર નથી.
એ જ વિચારસરણી છે જે એક સામાન્ય જીવનને શાંત, સુખદ અને સ્વતંત્ર જીવનમાં બદલી શકે છે. હવે વિચારો કે જો તમે પોતાના માટે અને તમારા બાળકો માટે એવું આર્થિક ભવિષ્ય બનાવી શકો છો, તો શું તમે રાહ જોશો? આગળના પગલામાં અમે જાણીશું કે તમે તમારા ઘરની ખરીદીની તૈયારી કેવી રીતે શરૂ કરી શકો છો, એ પણ સમજદારી અને વ્યૂહરચના સાથે. જોડાયેલા રહો. અધ્યાય 6. તમારા ઘરની લોન પૂરી કરી દો જેથી આરામથી ખુલ્લેથી શ્વાસ લઈ શકો. એક ક્ષણ માટે વિચારો. સવારે ઊંઘ ખુલે, ચાની પ્યાલી હાથમાં અને મનમાં માત્ર એક જ વિચાર: આજે કોઈને કંઈ ચૂકવવાનું નથી. ન કોઈ ઈએમઆઈ, ન કોઈ લોન કોલ, ન કોઈની રાહ. માત્ર પોતાનું જીવન, પોતાની શરતો પર. શું આ અનુભૂતિ કોઈ વૈભવથી ઓછી છે? અમારામાંથી મોટાભાગના લોકો વિચારે છે કે ઘરનું લોન તો જીવનનો કુદરતી ભાગ છે. ઘર ન હોય તો કેવી રીતે ચાલશે? પણ સાચો પ્રશ્ન એ નથી કે ઘર છે કે નહીં. સાચો પ્રશ્ન એ છે કે શું એ ઘર સાચે જ તમારું છે કે બેંકનું? જો તમે બાકીના બધા બેબી સ્ટેપ્સ પૂરા કરી લીધા છે, કોઈ કર્જ નથી, ઇમરજન્સી ફંડ છે, નિવૃત્તિ અને બાળકોના અભ્યાસની યોજના થઈ ગઈ છે, તો હવે સમય છે છેલ્લી જંજીર તોડવાનો જે તમને સાચી સ્વતંત્રતાથી દૂર રાખે છે: હોમ લોન. માની લો કે માઇક નામનો એક વ્યક્તિ $2,50,000નું ઘર ખરીદે છે. તે $25,000 ડાઉન પેમેન્ટ કરે છે અને બાકીના $2,25,000નું લોન લે છે 7% વ્યાજ પર. જો તે આને 30 વર્ષ સુધી ચૂકવે તો દર મહિને તેને લગભગ $1,496 આપવા પડશે અને કુલમાં $5,38,560 ચૂકવવા પડશે. પણ જો તે એ જ લોન 15 વર્ષમાં પૂરું કરે તો મહિનેની ચૂકવણી $1,998 થશે અને કુલ $3,59,700 જ આપવા પડશે. હવે થોડું ધ્યાન આપો. માત્ર દર મહિને $500 વધુ આપવાથી માઇકે $1,78,860ની બચત કરી લીધી. હવે વિચારો, આ પૈસા ક્યાં જઈ શકે? બાળકોના ભવિષ્યમાં, કોઈ વ્યવસાયમાં કે કોઈ મુસાફરીના સ્વપ્નમાં. મહિને થોડું વધુ ચૂકવણી કરવાનું શરૂ કરો. એક વધારાની ઈએમઆઈ જેટલા પૈસા જો તમે વર્ષમાં એકવાર વધારાના ભરો તો લોન 4 વર્ષ વહેલું પૂરું થઈ શકે છે. દરેક બોનસ, ટેક્સ રિફંડ કે વધારાની આવકનો કેટલોક ભાગ સીધો લોનમાં મૂકી દો. હોમ લોનથી મુક્તિ માત્ર એક આંકડો નથી, એ તમારા આત્મવિશ્વાસની જીત છે. જ્યારે તમારી પાસે પોતાનું ઘર હોય છે તો તમારી કરોડરજ્જુ મજબૂત થઈ જાય છે અને પછી જીવનમાં મોટા નિર્ણયો લેવાનું સાહસ આવી જાય છે. તમે આર્થિક સુરક્ષાને માત્ર અનુભવતા નથી, તમે તેને જીવો છો. અધ્યાય 7. હવે પાગલોની જેમ પૈસા બનાવો, પણ સમજદારીથી. હવે તમે જીવનના એ મુકામ પર છો જ્યાં ઈએમઆઈનું કોઈ નામું નિશાન નથી. તમે આર્થિક રીતે સ્વતંત્ર છો. હવે સાચો રમત શરૂ થાય છે. ઘણીવાર લોકો સમજે છે કે અમીર બનવું જો અંતિમ ધ્યેય હોય તો એ પૈસા સાથે વિચારસરણી ન હોય તો એ જ પૈસા તમારા પર રાજ કરવા લાગે છે. જીવનના સૌથી ખરાબ નિર્ણયો ઘણીવાર સૌથી વધુ પૈસા હોવા પછી લેવાય છે. પૈસા માત્ર એક સાધન છે. હું તમને 3 વસ્તુઓ કરી શકો છો: મજા કરવી, રોકાણ કરવું અને આપવું. જો તમે આ સૂત્રને સમજી લો તો તમે માત્ર અમીર નહીં પણ સંતુલિત અને ખુશહાલ વ્યક્તિ પણ બની જશો. મજા કરો, પણ જાગૃત રહીને. તમે મહેનત કરી છે, સંઘર્ષ સહન કર્યા છે, ત્યાગ કર્યા છે, તો હવે એક મોંઘી ઘડિયાળ કે વાહન લેવામાં શું વાંધો છે? પણ ધ્યાન રાખો, આ ખર્ચ માત્ર ત્યારે જ કરો જ્યારે તમે દરેક બીજી જરૂરી આર્થિક કામ પૂરું કરી લીધું હોય. ભૂલ ત્યારે થાય છે જ્યારે લોકો BMW ત્યારે લે છે જ્યારે તેમની પાસે 100 રૂપિયાની બાઇક પણ ઈએમઆઈ પર હોય. રોકાણ કરો જેથી પૈસા તમારી જગ્યાએ કામ કરે. શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયલ એસ્ટેટ. પૈસા ક્યાંક ને ક્યાંક મૂકો. પૈસાને ત્યારે જ મજા આવે છે જ્યારે તે વધે છે. દરેક રોકાણને ટ્રેક કરો, શીખો, સમજો અને તમારા આર્થિક જ્ઞાનને સતત અપડેટ કરતા રહો. આપવાનું શરૂ કરો, એ સૌથી મોટું વળતર છે. ભલે જરૂરિયાતમંદને મદદ કરવી હોય કે કોઈ મિશનને સમર્થન. આપવાથી તમને અંદરથી જે સંતોષ મળે છે એ કોઈ વૈભવથી નથી મળતું. સંશોધન કહે છે કે બીજાને આપવાથી મગજમાં ખુશીના હોર્મોન્સ મુક્ત થાય છે અને તમે લાંબા સમય સુધી માનસિક રીતે સ્વસ્થ રહો છો. દર વર્ષે તમારી આવકના 5% ચેરિટેબલ અને સામાજિક કાર્યમાં મૂકો. તમારા કુટુંબને આર્થિક સાક્ષરતા શીખવો જેથી તમારી આગલી પેઢી પણ પૈસાની રમત સમજે. પૈસા કમાવવા સાથેનો હેતુ સમજો, એ જ સાચી સંપત્તિ બનાવે છે. અમીર બનવું માત્ર બેંક બેલેન્સથી નથી થતું. મનની શાંતિ, સંબંધોની મીઠાશ અને સમાજમાં યોગદાન એ જ સાચી દોલત બનાવે છે. તમે જેટલું વહેંચો છો એટલું વધો છો. હવે તમે આ સફરના અંતિમ પગલા પર છો, પણ આ વાસ્તવમાં તમારા નવા જીવનની શરૂઆત છે જેમાં તમે આર્થિક રીતે સ્વતંત્ર છો, પૈસા વિશે સમજદાર છો અને બીજા માટે પ્રેરણા પણ છો. તો હવે પ્રશ્ન એ નથી કે તમે કેટલું કમાયું, પ્રશ્ન એ છે કે તમે એ કમાણીથી શું કર્યું. જો આ સ્ક્રિપ્ટ તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો આગલા ભાગમાં અમે તમને કહીશું કે આ સંપત્તિને જીવનમાં સાચો પ્રભાવ બનાવવામાં કેવી રીતે બદલી શકાય. હવે સમય છે એક નવી શરૂઆતનો. શું તમે ક્યારે વિચાર્યું છે કે પૈસા તમારા માટે કામ કરે, નહીં કે તમે આખું જીવન પૈસાની પાછળ દોડતા રહો?
કેટલીવાર તમે મહિનાના અંતે પોતાની જાતને કહ્યું હશે, આટલી મહેનત કરી પણ બચત કેમ નથી થતી? હવે વિચારો કે જો એક એવું સિસ્ટમ હોય જે તમને શીખવે કે પૈસા કેવી રીતે કમાવવા, બચાવવા, વધારવા અને આખરે શાંતિથી ઊંઘ લેવી, તો શું તમે તેને અપનાવવા નહીં માંગો? સત્ય એ છે કે પૈસા કમાવવું મુશ્કેલ નથી, પણ તેને સાચી રીતે મેનેજ કરવું સૌથી મોટું પડકાર છે. આજના સમયમાં લોકો કલાકો મહેનત કરે છે, ઓવરટાઈમ કરે છે, ફ્રીલાન્સ કરે છે, પણ જ્યારે જરૂર પડે તો જેબ ખાલી નીકળે છે. કેમ? કારણ કે અમે આર્થિક શિક્ષણને ક્યારે ગંભીરતાથી લીધું જ નથી. એટલે ટોટલ મની મેકઓવર માત્ર એક પુસ્તક નથી, એ એક જીવનની દિશા બદલી નાખનારું સિસ્ટમ છે. ડેવ રેમ્સીના 7 બેબી સ્ટેપ્સ માત્ર કેટલાક નિયમો નથી, પણ એક સંપૂર્ણ પ્રક્રિયા છે જે તમને આર્થિક સંઘર્ષમાંથી બહાર કાઢીને આર્થિક સ્વતંત્રતા સુધી પહોંચાડે છે. આ સફરની સૌથી મોટી વાત એ છે કે એ સરળ નથી, પણ અશક્ય પણ નથી. જો તમે આજે એ મહેનત કરવા તૈયાર છો જે બીજું કોઈ નથી કરતું, તો કાલે તમે એ જીવન જીવી શકશો જે બીજું કોઈ નથી જીતું. ચાલો એકવાર ફરીથી નજર કરીએ આ 7 બેબી સ્ટેપ્સ પર. બેબી સ્ટેપ 1, સૌથી પહેલા કોઈ પણ ઇમરજન્સી માટે $1000ની બચત કરો. આ તમારું પહેલું સુરક્ષા જાળું છે. બેબી સ્ટેપ 2, પછી ડેપ્ટ સ્નોબોલ પદ્ધતિ અપનાવીને નાનાથી મોટા કર્જોને એક એક કરીને પૂરા કરો. બેબી સ્ટેપ 3, તે પછી 3 થી 6 મહિનાનું ઇમરજન્સી ફંડ બનાવો, જેથી નોકરી જાય કે વ્યવસાયમાં નુકસાન થાય તો એ તમે સ્થિર રહો. બેબી સ્ટેપ 4, તમારા પગારના 15% નિવૃત્તિ માટે બચાવો, જેથી વૃદ્ધાવસ્થા ચિંતામુક્ત થાય. બેબી સ્ટેપ 5, તમારા બાળકોની શિક્ષા માટે તેમના જન્મથી જ બચત શરૂ કરો. બેબી સ્ટેપ 6, હોમ લોનને જલ્દી પૂરી કરો, જેથી ઘર સાચે જ તમારું થાય, બેંકનું નહીં. બેબી સ્ટેપ 7, જ્યારે બધું સેટ થઈ જાય તો તમારી સફળતા અને પૈસાને બીજા સાથે વહેંચો. એ જ સાચો સંતોષ છે. દરેક પગલા પર એક નોટબુક કે ડિજિટલ ડાયરી બનાવો. ટ્રેક રાખો કે તમે ક્યાં સુધી પહોંચ્યા છો. દર મહિને પોતાની જાતને એક પ્રશ્ન પૂછો, શું હું આ મહિને મારા પૈસાના માલિકની જેમ વર્ત્યો? કુટુંબને પણ આ સિસ્ટમમાં શામિલ કરો. જ્યારે કુટુંબ એક દિશામાં ચાલશે તો ગતિ દ્વિગુણિત થશે. અને સૌથી મહત્વનું, ધીરજ રાખો. બદલાવ રાતોરાત નથી થતો, પણ દરેક નાનું પગલું એક મોટી મંજિલ તરફ લઈ જાય છે. સંશોધન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પૈસા પર નિયંત્રણ મેળવી લે છે તો તેનો આત્મવિશ્વાસ, સંબંધો અને માનસિક શાંતિ ત્રણેય સુધરી જાય છે. વિચારો ને, કોઈ તણાવ નહીં, કોઈ ડર નહીં, કોઈ પછતાવો નહીં. તમારા પૈસા હવે તમારી સ્વતંત્રતાનું કારણ બને છે, નહીં કે તમારી ચિંતાનું. તો હવે પ્રશ્ન એ નથી કે શું આ શક્ય છે, પ્રશ્ન એ છે કે શું તમે એ જીવન માટે તૈયાર છો જેનું તમે માત્ર સ્વપ્ન જોયું હતું. આજથી નિર્ણય લો કે તમે સામાન્ય નહીં રહો. આજથી એ પગલા પર ચાલો જે અસાધારણ જીવન તરફ જાય છે. અને વિશ્વાસ રાખો, એક દિવસ તમે પોતાના જૂના સ્વરૂપને જોશો અને મુસ્કરાતા કહેશો, મેં કરી બતાવ્યું. હવે વિલંબ કોનો? આ બેબી સ્ટેપ્સને અનુસરો અને જીવનને એવી રીતે જીવવાનું શરૂ કરો જેવું બીજું કોઈ નથી જીતું. આ બુક રિવ્યુને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધારે તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધારે સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.